આજે આપણે આ રંગોથી ભરેલો સમુદ્ર દરિયો છે ને, તો દરિયામાં શું હોય? બધી માછલી, કાચબા, જો નાની માછલી, મોટી માછલી. તો આવો સરસ મજાનો આપણી પાસે આખું એક કોન્સેપ્ટ વાળું એક વિષય ઉપરનું આખું ચિત્ર છે. તો ચિત્રમાં વિવિધ પ્રકારના જળચર જીવો કે જે બધા આપણે કેમ પૃથ્વી ઉપર રહીએ છીએ, પક્ષી બધા ક્યાં રહે? આકાશમાં ઉડે. એ જ રીતના જળચર જીવો કે જે બધા ક્યાં રહે છે? દરિયામાં, પાણીની અંદર. બરોબર ને? એવો તમને બધા ક્યાં ક્યાં વસ્તુ પાણીની અંદર રહે? કોણ કહેશે? બોલો તો બધા નામ બોલો. હરદેવભાઈ. પછી કાચબો, પછી કરચલો. બરોબર છે, સરસ. બેસી જાઓ. તો આવું બધું જો વિવિધ વસ્તુઓ હોય. તો હવે આપણે માછલી તો આમ તો તમે ફોટામાં તો જોઈ, કોઈ જીવતી માછલી, સાચી માછલી જોઈ છે કોઈએ? ક્યાં જોઈ? નદીમાં જોઈ. ચલો, તો હવે આપણે સાચી માછલી તો પકડીને ક્લાસમાં લવાશે નહીં કાંઈ, બરોબર? અને ચિત્રમાં જોવાની મજા ન આવે. તો આપણે એક સરસ મજાનો વચલો રસ્તો કાઢીએ કે નહીં સાચી માછલી, નહીં ચિત્રની માછલી. નકલી માછલી પણ સાચા જેવી લાગે એવી માછલી હું તમારી માટે લાવ્યો છું, બરોબર? તો ચલો, આપણી પાસે સરસ મજાનો દરિયો આવી ગયો છે. માછલી શેમાં રહે? દરિયામાં. તો દરિયામાં શું હોય? પાણી. તો પહેલાં તો પાણી જોઈએ ને માછલીને રહેવા માટે. તો પાણી આવી ગયું. પણ પછી આમાં જો સરસ મજાના રંગબેરંગી પથ્થર છે ને બધા અંદર. તો એવું દરિયા માછલીને તો આમ નામ રહેવું ગમે નહીં. તો સરસ મજાના પથ્થર જોશે. તો આપણી પાસે સરસ મજાના પથ્થર આવી જશે. તો આવા સરસ મજાના આપણી પાસે દરિયાના પથ્થર આવી ગયા. જો શું આવી ગયું? પથ્થર. કલરિંગ પથ્થર તો માછલીની મજા આવે ને. તો આપણી પાસે આવી ગયા છે પથ્થર. હવે દરિયો બનાવવો પડશે ને આપણે. દરિયો શેમાં બનાવશું? તો આપણી પાસે આવી ગઈ બોટલ. આમાં શું બનાવશું આપણે? દરિયો. સૌથી પહેલાં જેમ આમાં અંદર પથ્થર છે રંગબેરંગી, તેમ આપણે સરસ મજાના પથ્થર નાખી દઈએ આમાં. ચાલો, પછી આપણે બધું માછલી વિશે ભણશું કે અંદર કોણ કોણ વસ્તુ રહે દરિયામાં, એના શું નામ હોય, એ શું ખાય. બરોબર છે? તો હવે સરસ મજાના પથ્થર નાખી દીધા આપણે. હવે એમાં દરિયો ભરશું આપણે. તો દરિયામાં શું હોય? પાણી. તો હવે આપણે અંદર ભરી દઈએ પાણી. જો ભરાઈ ગયો ને દરિયો. થઈ ગયો ને સરસ મજાનો. તો હવે અંદર શું નાખવાનું રહેશે? માછલી. આજે બે પથ્થર આપણી પાસે રહી ગયા. તો હવે આપણે નાખી દઈએ. જો આવી એક માછલી. આ શું છે આપણી પાસે? માછલી. તો જો પૂંછડી એની હલે છે, બરોબર છે? તો એની પૂંછડી હલે. તો અંદર નાખી દઈએ માછલી. જો તરવા મળી ને. હવે આ આવી બીજી માછલી. જો આને તે સરસ મજાની છે માછલી. તો આને નાખી દઈએ આપણે અંદર. અને હવે દરિયાને કરી દઈએ પેક. હવે જો માછલી અંદર ફરે છે. મજા આવી જોવાની? વેરી ગુડ, સરસ. તો હવે બધા હાથમાં પકડીને જોવો સરસ મજાની માછલી. બધા લાઈનમાં આપતા જાઓ. આમ ગોળ ગોળ ફેરવો એટલે અંદર માછલીઓ ફરશે. પછી જો છે ને, સરસ. જો હા, બસ એમ. જો ફરે છે માછલી. આપો બીજા બધાને જોવા માટે. ચલો આપો. હા, જો બધા જોતા જાઓ માછલી અંદર કેમ ફરે છે. જો અંદર કેમ માછલી તરે છે. કેટલી માછલી છે અંદર? 2. હિતેશ કેટલી માછલી છે પહેલા? 2 હતી.